જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજે આપણે ફરીવાર એક પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું ખૂબ સરસ પ્રવચન સાંભળશું અને આજના આ પ્રવચન અંદર આપણે પૂજ્ય યોગીજી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને ખાસ પ્રમુખ સ્વામી મહારાજે જે વિશ્વભરની અંદર લાખો યુવાનોને સફળતાની સાથે શાંતિમય જીવન જીવવાનો જે મંત્ર આપ્યો છે, એ મંત્ર કયો છે એના વિશે આજે આપણે આ પ્રવચન સાંભળશું અને ખાસ રમૂજી પ્રસંગોવાળું આજનું પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો શેર કરજો। તો ખૂબ સરસ આનંદ અને મનોરંજનના પ્રસંગો સાથે આજનું આ પ્રવચન શરૂ કરીએ। ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એને તો ઊંઘવું કેમ ફાવે। મહારાજ પણ વિચરણમાં નીકળેલા, જુનાગઢથી ગઢડા પધારતા હતા। રસ્તામાં ઘણા ગામ આવ્યા છે, પણ એક ગામની લીલા અહીંયા લખી છે। મહારાજ એક ગામને પાદર સંતો સહિત હરિભક્તો સહિત એક મોટું ઝાડ હતું, એના છાંયે ઘડીક વિહામો લેવા બેઠા। થોડા આડા પડખે થયા હશે, પગ લંબાવ્યા હશે। ગામ હતું સૌરાષ્ટ્રનું, અમરેલી જિલ્લાનું કમઠિયા ગામ। અને એ વખતે એક મુસ્લિમ, સિંધી મુસ્લિમ એ ત્યાંથી પસાર થતા હતા। મહારાજે એને નામ દઈને બોલાવ્યો, એ કાયાભાઈ આવો ને અહીંયા। હલન થયું, આ બાવાજી ક્યાંથી જાણી ગયા મારું નામ? પછી એવું વિચાર્યું છે કોક બાવા આવું જાણતા હોય છે, જાણી જાય આવું નામ, એમાંના આ હશે। અને એ જઈને બેઠા। આમ તો ખુખાર માણા હતો એ કાયાભાઈ, પણ બેઠા। મહારાજે થોડીક બીજી ત્રીજી વાત કરી, પછી થોડીક જ્ઞાનની વાત કરી, ભગવાન ભજવાની વાત કરી, અને મહારાજે કંઈક કામણ કર્યું એટલે દ્રષ્ટિ કરી। અને કાયાભાઈ એવું બોલી ગયો કે તો તમે કહો એમ કરું, લ્યો મારે શું કરવું? સંતો જેમ ભજનો ગાય છે એમ તો નહીં જ ગાયા હોય, વાતો કરી છે। સંત તો લખે છે, અજ્ઞાની સમજ ક્યા સોતા જમન કા, ખાયેગા જોતા। અજ્ઞાની સમજ ક્યા સોતા જમન કા, ખાયેગા જોતા। वहाँ सिर घूमि पछताए, हरि बिन कौन छोड़ावे। वहाँ सिर घूमि पछताए, गुरु बिन कौन छोड़ावे। संत का सरना सिखाए, उदर का भरना लिया नहीं। संत का सरना सिखाए, उदर का भरना। रया पर नार से राजी गली, सब हाथ से बाजी। वहाँ पर नार से राजी गई, सब हाथ से बाजी। मायावती पाप से जोड़ी, चले नहीं संग एक कोड़ी। मायावती पाप से जोड़ी, चले नहीं संग एक कोड़ी। आगे तो कठिन है रास्ता जाएगा, हाथ को कसता। आगे तो कठिन है रास्ता
जाएगा हाथ को कसता है। બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જો અત્યારે નહીં જાગો, पाई जिंदगी बंदगी नाई कही नित्य ख्याल किया ठगबाजियों का, पाई जिंदगी बंदगी नाई कही नित्य ख्याल किया ठगबाजियों का, मद मोह में ते मगरूर फिरा तन ताकतो नारियो ताजियों का, सदगुरु साहेब का रंग चढ़ा नहीं संग किया नर पाजियों का। ब्रह्मानंद कहे कैसे बात माने, तू तो ग्राग है जूतियों जाजियों का। मोढ़ा पर जोड़ा ठपकारवा પડે। તો આવી જ કંઈક મહારાજે ભગવાન ભજવાની વાત કરી અને કોણ જાણે એના આવું ક્યારે બને, આમ કંઈક એને આમ કહી જ દીધું। અત્યારે આપણે કહેવું હોય તો આમ કીધું હશે, આપના તે આભમાં હું, મારા કરતા જયદીપભાઈ ઘણું સારું ગાઈ શકે, પણ એ તો અત્યારે ન ગાય, મિત્ર તો એને કહું તું ગા। આપના તે આભમાં હું નાનું પારગયું, આપના ઇશારે ઉડી જાઉં, આપના વચન મારા અંતરની ધડકન છે, આપના વચન મારા અંતરની ધડકન છે, આપની રુચિમાં જીવી જાઉં, આપના તે આગમાં। આવું જ કંઈક એને કહ્યું, આપ કહો એમ કરું, બીજું શું કરું। અને મહારાજે એને માળા આપી અને સ્વામિનારાયણ મંત્ર આપ્યો। ભલે તમે મુસ્લિમ રહ્યા, આ કરશો એમાં તમે કઈ બીજું કરવાનું નથી, તમે સારા માણસ બનશો, આટલું આટલું નિયમ પાળવાનું અને ભજન કરવાનું, આટલું કરશો તમે ભલે મુસ્લિમ રહો પણ તમે સુખી થશો, આટલું કરશો, સુલ્યાન ન કરું। આજે આપ કૃપા કરીને અહીંયા આવ્યા છો, પણ કહે છે કે આવું બને ક્યારે, કાં તો ભગવાનની કૃપા થાય, કાં તો જે તે જીવના અગાઉ કંઈક પુણ્ય હશે એ અત્યારે ઉદય થાય। જેમ અમારા ઋષુભા રામસિંહ બાપુ, કોઈને વિશ્વાસ ન આવે કે આ કઈ ભગત થાય, કોઈ દિવસ બને જ નહીં। એ પોતે કે અમને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય, રામસિંહ બાપુ કહેતા હતા, અમને પ્રમુખ સ્વામી મહારાજ સિવાય દુનિયામાં કોઈ સુધારી ન શકે, કેવળ પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરી। અને આવી જ કૃપા કંઈક કાયાભાઈ ઉપર થઈ હશે, અને એટલે તો એમણે એવું માન્યું હશે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, પ્રગટ મળ્યા ભગવાન રે, સુંદર મારા શ્રી હરિજી રે, સુંદર મારા શ્રી હરિજી રે, મારા પુણ્ય ઉદય થયા પાછલા રે। દર્શન દુર્લભ દેવને રે, જેના દર્શન
ધ્યાન દુર્લભ મોટા મુનિ નર ધરે જેનું ધ્યાન રે સુંદર મારા શ્રી હરિ રે સુંદર વર મારા શ્રી હરિ રે સુંદર વર મારા શ્રી હરિ આવું જ કંઈક એનું પુણ્ય ઉદય થયું અને મહારાજનો યોગ થઈ ગયો. કોને કયું કારણ ઊભું થાય અને ભગવાનનો યોગ થઈ જાય. અમારા ભાવનગરમાં એક ભાઈને મેં પૂછેલું પધરામણીમાં, તમારે કેવી રીતે સત્સંગમાં તમે કેવી રીતે આવ્યા? મને કે એક વખત ડાયમંડમાં બહુ મોડું હતું, પાર્ટીઓ ઉઠી જતી હતી અને આવું તો આવ્યા જ કરે. તો હું જતો નહોતો, કારણ કે કોકનામાં આવી જઈએ કરીએ તો, પણ ન જઈએ તો એમ થાય કે આ ઉઠી ગયો લાગે છે. હીરાનો વેપાર એ જ તું છો, જવેરાતનો જાણહાર. વીરા તાર હીરાનો વેપાર, વીરા તારે હીરાનો વેપાર. કંઈક મફતિયા ફરે બજારે, બેસે શેરો પીને બારજી. કંઈક મફતિયા ફરે બજારે, એ જી રોકસ બેસે શેરો પીને બારજી. મોઢું જોઈને ખોલજે તું, મોઢું જોઈને ખોલજે. તારી તિજોરી ના જોને દ્વાર, વિના તાર હીરાનો વેપાર. માનવી સાથે કરીશ નહીં વેપારજી. મૂડી વિનાના માનવી સાથે તું કરીશ નહીં વેપારજી. હીરાઈ જાશે ઘરનું જાશે, મૂડી રે જાશે ઘરનું જાશે. હસન મારે તકરાર, એજી ભાઈ હસન મારે તકરાર. વીરા તાર હીરાનો વેપાર, વીરા તારે હીરાનો વેપાર. મેં નથી બનાવ્યું આ કીર્તન, કવિ કાવ્ય લખ્યું છે, આજથી 50 વર્ષ પહેલા લખેલું છે, પણ અત્યારે મળતું આવે છે. આંગણે તારે કોઈ ના આવે હીરાના વેપાર, તો તું શેરી ઝવેરીની છાંડીને જાજે, બજારીને બકાલીને બજાર બેસજે. ફાંટ લઈને એની ફેરી ન દેજે દલાલોને દ્વાર. જે વેચવા ગયા એ પોતે વેચાણા જગતને બજાર. ધીરજ રાખજે, કોક આવી જશે એવો વેપારી તો તું ન્યાલ થઈ જઈશ. તો જો એક કે હું
માર્કેટમાં જતો હતો, પણ મોડું હતું એટલે નતો જતો. વળી પાછું એક દિવસ વિચાર થયો જઈએ તો ખરા, શું ચાલે છે, નહીં આપણા વિશે આમ સમજશે બધા. તો હું જતો હતો ને કોલેજ યુનિવર્સિટી વચ્ચેથી રસ્તો જાય છે, આપણી અક્ષરવાડી મંદિરની બાજુમાં જ કોલેજ, એમાંથી હું જતો હતો. મારું બિલાડી આડી ઉતરી. મેં કીધું પત્યું આજ. માણસને એવું છે કે બિલાડીએ બહાર નીકળવું જ ન જોઈએ. બિલાડી કઈ ફરવા જ ન નીકળે કાંઈ. તો કે બિલાડી આડી ઉતરીને હું પાછો વળ્યો કે આજ તો જવું જ નથી. તેમાં કોલેજ ગ્રાઉન્ડમાંથી બહાર નીકળ્યો ને રોડ ઉપર, આપણે અક્ષરવાડી રોડ, વાઘાવાડી રોડ ઉપર આવ્યો ને, તો બધા આમ કેટલાક ઓળખીતા આમ જતા હતા. મેં પૂછ્યું ક્યાં બધા જાઓ છો? તો કે પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે એટલે અત્યારમાં દર્શન કરવા જઈએ છીએ બધા, લાભ લેવા. તો મને થયું હાલો તો આજે એમાં જઈએ. બસ પહેલી વખત હું એમાં આવ્યો ને એમાં આવતો થઈ ગયો. મેં કીધું બિલાડી સુકનયાળ કહેવાય તારી. કોકને કાંઈક નિમિત્ત ઊભું થઈ જાય અને ભગવાન ને મોટા પુરુષનો યોગ થઈ જાય, કાંઈક દુઃખ આવે, કાંઈક થાય. અંબાલાલ કલ્યાણ યોજના ને એવું જ થયું ને, ખોટમાં ધંધો ગયો તો બધું કંઈક કોકે લીધા, એને દીધા ને કંઈક થયું હતું. તે છેક આપઘાત કરવા સુધી પહોંચી ગયા હતા. અને થાય જ આવું. એ વખતે એક જ અંજામ. હવે બસ વળી કોકે કીધું યોગીજી મહારાજ બહુ મોટા સંત છે, આશીર્વાદ લ્યો ને. કે એ તો હારે જન થાપે થર થર કંપે, પહાડો યોલા પાપના રેજી. તો યોગીજી મહારાજ આશીર્વાદ આપે, અથવા તો એક વખત તો જાઓ દર્શન કરવા. અમદાવાદ ગયા, યોગી બાપાએ ધબ્બો માર્યો, આશીર્વાદ આપ્યા. આવો તો વિચાર જ ના કરો, મહારાજ બધું સારું કરશે. પણ એમાંથી યોગમાં આવ્યા, નહીતર ગાંધીવાદી હતા. ઘરે બધાને સવર્ણોને જમવાનું આમંત્રણ આપે અને પછી બે સવર્ણની વચ્ચે એક હરિજનભાઈને બેસાડે જમવા. એ વખતે જો કોઈ બોલે તો તરત જ કાયદો લાગુ પડે. એટલે પ્યોર ગાંધીવાદી હતા ને આવા ધંધા કરતા હતા. પણ પછી આવું થયું, એને લીધે સત્સંગમાં આવી ગયા. કોઈક વખત દુઃખ આવે એ પણ સારા માટે હોય. આપણા ઉભા કરેલા ન હોવા જોઈએ મૂળ તો. કોકને ન કરવા દુઃખ ઉભા, નહીં કે હારા માટે તો ભગવાન તારું સારું કરશે, એવું ન કરવું. કઈક નિમિત્ત અહીંયા આમના કઈક પુણ્ય છે, મહારાજની કૃપા હશે. મહારાજ તો પછી ત્યાંથી પધારી ગયા આગળ વિચરણમાં. કાયાભાઈ ઘરે આવીને સુરીર તો હતા જ, અને જે જગતના માર્ગે સુરીર હોય ને એ પછી જયારે આ માર્ગે આવે ને તો આમાં સુરીર. જોઈ લો આ જોબન પગીથી માંડીને ઉપલેટાના વેરાભાઈ, મેંગણીના માનભા, અભયસિંહ બે, અને આ અત્યાર સુધીના બધા જેટલા અત્યારે હરિભક્તો સ્વામી બાપાના અત્યારે વર્તમાન કાળે જે છે, જેટલા જગતમાં સુરીર હોય ને એટલા અહીંયા સુરીર હોય. બાકી બાપના ન વાળ્યા હોય ને બાવાના ન કાંઈ વાળે. અહીંયા આવે તો કાંઈ ન કરે, બધું પતી ગયું, એમાં કાંઈ હોય નહીં. તો મહારાજ ગયા પછી એમણે તો ઘરે ભજન શરૂ કર્યું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ 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 સ્વામી. રાત થોડી છે ને બે જાજો છે, મોટો છે, એટલે ગવાય એવું નથી. પણ એમણે ભજન શરૂ કર્યું એટલે બધા જોવા આવ્યા. આવે જ ક્યાં શું આદર્યું, વાહ
ગજબ હાથે ગુજારીને પછી આકાશી ગયાથી શું મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું તો ગજબ હાથે ગુજારીને પછી લોકો બોલવા લાગ્યા, વાહ હો ઉંદર મારીને મીની હવે પાટ બેઠી. હા, ભજન કરવા માંડ્યો જો. તે બધા જોવા આવે પર આખા મોહલ્લાના માણસો આવતા ગયા. શું છે ઓલો કાયો અત્યારે ભજનમાં કરવા માંડ્યો છે. કોક મળી ગયું એને બાવા. અને પાછું હિન્દુનું ભજન કરે છે. હિન્દુનું ગામમાં મોટે ભાગે મુસ્લિમો હતા. તે બધા જોવા આવે ને પછી જતા રહે ને એમ કરતા કરતા પછી તો કોઈ જોવાય નહોતું આવતું. ને હમણે તો લગ્ની લાગી મુને સ્વામિનારાયણ નામની બરોબર જમાયું. હા, અને કરવું તો એમ જ કરવું ને ભાઈ. હાલા પોલા શું રહેવું હાવ કે છે મરજીવાને માર્ગે જન કોઈક જાવે એમાં મરજીવો થયો. પણ કેટલાકને ઈર્ષ્યા આવી નાતવાળાને આવે જ. મુસ્લિમ હોય અને આ હિન્દુનું ભજન કરે તો આવે, પણ વૈષ્ણવ હોય હિન્દુ જ હોય તો હિમરાજ સાહેબે જયારે સત્સંગ સ્વીકાર્યો ત્યારે નાતવાળાએ નાત બહાર મૂક્યા કે નહીં? થવાનું જ. પણ સૂર્ય હોય શું કરે કે નારાયણનું નામ જલેતા એ જીવારે તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા મન સાવાચા કર્મ ના કરીને મન સાવાચા કર્મ ના કરીને સ્વામિનારાયણ ભજીએ રે નારાયણનું નામ જ લે. આમણે તો આદમી ભજન. પણ મુસ્લિમના કેટલાક મુસ્લિમોને મનમાં થયું. એને જેને ગામધણી મુસ્લિમ દરબાર હતા ગામધણી એને જેને ફરિયાદ કરી કે દરબાર આ બિરાદરીમાં ફાંકું પડ્યું. કાલ સવારે આખી હોડી ડૂબે. આ તો એક આમાં ગયો છે ને પછી બીજો જશે ને ત્રીજો જશે ને તો પછી બિરાદરીમાં એટલે ઇસ્લામ ખતરે મેં. કાંઈક ઉપાય કરો. અને ગામધણી દરબારે કાયાભાઈને બોલાવ્યા. એટલે મેં સાંભળ્યું તું આવું કંઈક કરે છે, મૂકી દે બધા ફંદ, આ બધું ફેલ ફતુર મૂકી દે. કાયાભાઈ કીધું કે જ્યારે હું ખરાબ માણસ હતો ત્યારે તમે મને કાંઈ ન કીધું, અને આજે જ્યારે હું સારો માણસ બન્યો છું ત્યારે તમે આવું કહો છો. તમને ગમે એ તમે કરો, મને ગમે હું કરું. તમારું સારું હશે તો હું તમારું સ્વીકારીશ, એમાં મને કાંઈ વાંધો નહીં હોય. પણ અત્યારે તો હું ભજન કરું છું એ કરીશ. તો તારે ગામ મૂકવાનું, ગામ બહાર નીકળી જા, ગામ છોડીને ભાગ. મનમાં થયું કે આ પહેલા કીધું હોત તો ખબર પડે તો તારી જબાન ખેંચી નાખે. તો દરબાર હોય એટલે શું થઈ ગયું, ગામધણી હોય એટલે શું થઈ ગયું? એવા ખુન્નસ વાળા હતા. પણ ભગવાન સ્વામિનારાયણની કૃપા થઈ એના માથે, આવું કર્યું નહીં. નહીતર થઈ જાય. અમારા વેરાભાઈ થઈ ગયું હતું. સાધુ થયા હતા, પરમાનંદ સ્વામી નામ હતું. અને અમદાવાદમાં લોલંગર બાવાઓ બધા મહારાજ ઉપર હુમલો કરવા આવ્યા. અને કાઠી દરબાર કીધું મહારાજ હવે હદ થાય છે, પછી અમારે કેટલીક વખત સહન કરવાનું. તમારે તો ટેવ હોય, અમારે ટેવ નથી ભાઈ સાહેબ. મહારાજ કે સારું જાઓ, પણ આમ કોઈક ભાગતા હોય નહીં મારતા, હામો થાય તો એ બધું એને જોઈ લઈશું, એ તમે અમને શીખવાડોમાં, એ બધું અમને આવડે. અને પછી ધીંગાણું શરૂ થયું. 4 પાડ્યા ચોકમાં નિષ્કુળાન સ્વામી કે
પણ એ જોયું ને એમાં પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ કે તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, જો ને તારા તે તેજ મેં ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, રાડ પડે રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગન આયો તો ચંચલ નારી કો નૈન છુપે નહીં, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દિખાયો, કવિ ગંગ કહે સુરસાય અકબર, જો ને કર્મ છુપે નહીં, ભભૂત લગાયો, જે જેમ હોય બહાર આવે જ. અને પરમાનંદ સ્વામીને ચાનક ચડી ગઈ. બીજાને જોયા ને આમ તલવાર્યું ખેંચતા, તેમણે કોઈ ગ્રસ્તના ખીતીએ લટકતી તેની ખેંચી નાખી. પેલા બધાને ઘરે રહેતી હતી. ભીતે ઝૂલે છે તલવાર, બાપુજી કેરી ભીતે ઝૂલે છે, ને ભેટે ઝૂલે છે તલવાર, વીરાજી કેરી ભેટે ઝૂલે છે. ખેંચી નાખીને ઉતરી પડ્યા એ ધીંગાણામાં. તેને ખબર ન રહે એનો કાન ક્યારે કપાઈ ગયો. એ લોહીની ધાર થતી હતી. કોકે કીધું સ્વામી સ્વામી આ તમારો કાન કપાઈ ગયો. ત્યારે સ્વામીને ખબર પડી ઓ ક્યાં ગયો, એ તો ક્યાંય રોળાઈ ગયો, રગદોળાઈ ગયો, હવે ક્યાં મળે. પછી મહારાજે કીધું આ તમે ખોટું કર્યું પરમાનંદ સ્વામી, હવે તમે સાધુ છો, તમે ભૂલી ગયા હા કે મહારાજ મને આમ બધાને જોયા ને ત્યાં ચાનક ચડી ગયું. ચડી જ જાય, ન રહેવાય. બધાના જન્મજાત ગુણ હોય, એ ભલે સાધુ થઈ ગયા તો એ થોડા ઘણા રે. એ ટાણું આવે ત્યારે ખબર પડે. પછી તો મહારાજે એમને પાર્ષદમાં મોકલી દીધા. એટલે ભગવા કપડા ઉતરાવી લીધા કે આ કાન કપેલા સાધુ હારા ન લાગે. કારણ કે ગામો ગામ પૂછે સ્વામી આ કેમ આવું, આ કેમ આવું. દર વખતે રોજ તમારે કહેવાનું ધીંગાણામાં ગયો તો, ધીંગાણામાં ગયો હતો. એટલે પછી પાર્ષદમાં રાખ્યા. પણ થઈ જાય આવું. કાયાભાઈ ને ઘડીક તો થઈ ગયું, પણ ભગવાનની કૃપા. ઉભરા આવે ને ત્યારે થોડાક ઢાંકણ ઢાંકવાના, થોડીક ધીરજ રાખવાની. આવા ક્રોધ ના આવે, કામ ના આવે, સ્વાદ ના આવે, આવે જ આવેગ આવવાના, ઉભરા આવવાના. એ વખતે થોડીક ધીરજ રાખવાની. હમણે ધીરજ રાખી અને સામે કઈ બોલ્યા નહીં. સામે ના બોલ્યા ને એટલે વધારે પેલા લાગ્યું. અને આ તો સામે કઈ બોલ્યા નહીં પણ આમ ચાલતા થઈ ગયા. એટલે ગામ ધણી દરબાર હતો મુસ્લિમ, એને અપમાન લાગ્યું. એને કીધું પકડો આને, આમ સીધો નહીં થાય, બેસાડો તડકે. વૈશાખ મહિનો હતો, ખુલ્લામાં તડકામાં બેહાર્યો. કાયા ભાઈ બેસી ગયા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન શરૂ કર્યું. ગમે ત્યારે દુઃખ આવે ત્યારે શું કરવાનું, ભજન. ભજન શરૂ કર્યું અને જોવા માણસો ભેગા થઈ ગયા કે એના સ્વામિનારાયણને બોલાવે છે, હમણાં આવશે, જોજો એની રક્ષા કરવા. પણ સ્વામિનારાયણ ભગવાન તો કઈ પધારે નહીં. ઘણી વખત પધાર્યા છે, ઘણા પ્રસંગો છે, પણ અત્યારે તો એવું કઈ નથી બન્યું. દરબાર તો ઓર્ડર કરીને એના ઓરડે જતા રહ્યા દરબારગઢમાં, પણ એને કાળી બળતરા ઉપડી. ખરેખર આને ઉપડવી જોઈએ તડકે, પણ આના બદલે ઓલા તડકો લાગ્યો. શરબત પીધા લીંબુના, પાણી છંટાવ્યા ને કંઈક કર્યા, ત્યારે બળતરા મટે નહીં. ગરમી ગરમી થઈ ગયેલી. જોનારા બધા ભેગા થયા હતા. એ પછી તડકામાં જોઈ જોઈને થાકી ગયા, આંખી દુખવા માંડી. એ ભાગી ગયા બધા. કલાક 2 કલાકમાં તો આ એકલા રહ્યા ભજન. 1 દિવસ થયો, 2 દિવસ. વૈદો બોલાવ્યા. 3જે દિવસે વૈદને બોલાવ્યા 12 ગામથી, રૂપસિંહભાઈને. સ્વામિનારાયણ હતા, પોતે તો શેઠ હતા, પણ વૈદુ પણ શીખેલા. શેખ ત્યાંથી બોલાવ્યા એમને. અને આવ્યા અને એમણે જોયું કોક ભગત અહીંયા બેઠો બેઠો તડકે. એમણે કીધું કેમ તડકે બેસીને ભજન કરો, આમ સાંયે બેસીને ભજન કરો તો સારું થાય ઉલટાનું. આ કે હું બેઠો નથી, મને બેસાડ્યો છે, મારી મેળે નથી બેઠો. કેમ?
હું મુસ્લિમ છું ને સ્વામિનારાયણ બન્યો છું ને એટલે મને અહીંયા બેસાડ્યો છે, બેસાડવામાં આવ્યો છે. કેમ? કોણે બેસાડ્યો છે? દરબારે. ઠીક. દરબાર પાસે ગયા, એની નાડી જોઈ છે, પહેલા જીભ જોઈ, પહેલા આવું બધું જોતા, આંખ જોઈ, નખ જોયા. નહીં કે નખમાં રોગ નથી, નખમાં પણ કઈ એમને ખબર પડતી હોય, ખબર પડે એને. આપણને તો ગળોટિયા ખાઈ જઈએ તો ખબર નથી પડતી કે રોગ થયો છે. તો આ બધું જોઈને શરીર તપાસ્યું, શ્વાસ માપ્યો, બધું કર્યું. કીધું કે દરબાર તમને રોગ નથી કાંઈ. કે પણ રોગ નથી તો આ બળતરા છે, નથી ઊંઘ આવતી 3 દિવસથી, નથી સૂઈ શકતો, એક ધારી બળતરા. કીધું કે સાચું કહું, હું બાર ઓલાને પૂછીને આવ્યો, એને તો ટાઢક છે, એ તો ભજન કરે છે, પણ તમારે એની બળતરા આવી છે. કે જો ને ચકલાને તું ચુથીસમાં, ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ, એ જી કાગાઈ કકળાટ, એ તારો પ્રભુ જાશે પારખી. તું ચકલાને ચુથીસમાં એ તો રોશે હૈયા ફાટ, પછી કાગાઈ કકળાટ, તારો પ્રભુ જાશે પારખી. ચકલું કહે તને હામું થવાનું, કાગડાની હામું, પણ ભગવાન સાંભળશે એની પ્રાર્થના. એમ ભગવાને સાંભળ્યું છે એની બળતરા. હમણાં એને છૂટો કરો એટલે તમારું વગર દવાએ તમે નિરોગી થઈ જશો. કેમ? અને રૂપસીભાઈની છાપ હતી. રૂપસીભાઈ આવે એટલે ગમે તેવો રોગ હોય ઊભી પૂછડીએ ભાગે, એવી છાપ હતી. જાય જ. અને ઓર્ડર કર્યો, જાઓ કાયાભાઈને કહો ઘરે જઈને એમને જેટલું ભજન કરવું એટલું કરે, જેનું ભજન કરવું એનું કરે, છૂટીશ. રૂપસીભાઈ તો ત્યાં જતા ઓલા ઉભા થયા, આનંદમાં નાચતા. અને એને તો શરૂ કર્યું, સ્વામિનારાયણ નામનું રે લોલ, નાનું અમારે આખું તમારા વાલમ જીલો. હવે નહીં જાવું બીજે માગવારે રે, હવે નહીં જાવું બીજે માગવારે લો. નારાયણ નામ નો નામ જેવું આવડે એ ગાવને, અને સંભળાવવાનું નથી. સ્વામિનારાયણ નામ નો નાનું અમારે આખું તમારા વાલમ જીલો. હવે નહીં જાવું બીજે માગવારે લઈ, રે હવે નહીં જાવું બીજે માગવારે લઈ. દુઃખ ને થયા સુખિયાર લોલ, માલ મળે છે લખાનું. તો જોઈને રે ભક્તો, પૂજ્ય સોમપ્રકાશ સ્વામીનું આજનું આ પ્રવચન આપણને ખૂબ મજા આવે એવું હાસ્ય અને પ્રસંગોની સાથે આજનું આ પ્રવચન સાંભળ્યું, અને ખાસ સફળતાની સાથે આપણે શાંતિમય જીવન કઈ રીતે જીવવું એના વિશે પણ આજે આપણે આ પ્રવચન અંદર માહિતી મળી. તો ખૂબ સરસ પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, અને જે નીચે જય સોમનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.